અમદાવાદના 17 વર્ષીય ટેકની દક્ષ સુથારે જેન આર્ટ લોન્ચ કર્યું છે, જે એક AI આધારિત વૈશ્વિક ડિઝાઇન પ્લેટફોર્મ છે જે ફક્ત 17 સેકન્ડમાં છબીઓનું મૂલ્યાંકન કરે છે. આજનો યુગ ફક્ત નોકરીઓ કે ડિગ્રીઓ વિશે નથી, પરંતુ કુશળતા અને દ્રષ્ટિ વિશે છે. ટેકનોલોજી આપણા હાથમાં છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે આપણી માનસિકતા પર આધાર રાખે છે. દક્ષે કહ્યું, તેમના શબ્દોથી સ્પષ્ટ થયું કે આજના ભારતીય યુવાનો ફક્ત ટેકનોલોજીના ગ્રાહકો નથી. હું દક્ષ સુથાર છું અને હું ફાઉન્ડર છું jenartml.com નો. સો અમે જે ઇમેજ જનરેશન પ્લેટફોર્મ બનાવી છે જે ChatGPT અને Gemini જે છે, બટ અમારું જે USP છે 17 સેકન્ડમાં તમને કોઈ બી ઇમેજ જનરેટ કરીને આપે છે. અને મારો જે વિચાર હતો આ બનાવવા પાછળ કે ઇન્ડિયાથી કોઈ બી એપ્લિકેશન એવી મોટી નથી જે મોટા લેવલ પર ChatGPT અને Gemini જોડે કમ્પીટ કરતી હોય. સો અને એટલે જ મેં સ્ટાર્ટ કર્યું સૌથી સારું અને આખા વર્લ્ડમાં ફેલાય એવું ઇમેજ જનરેશન પ્લેટફોર્મ બને. અત્યારે ખાલી ઇમેજ જનરેટ કરે છે આ, અને સૂન અમે વિડીયો જનરેશન લાવીશું અને આના પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ મોડલ્સ પણ આવશે. ફ્યુચરના જે આમાં પ્લાન્સ છે, અત્યારે અમારી પાસે ઇમેજ જનરેશનવાળું પ્લેટફોર્મ છે. અત્યારે અમે વર્ક કરી રહ્યા છીએ વિડીયો જનરેશન, જે 2-3 મહિનામાં લાઈવ થશે. એમાં તમે કોઈ બી પ્રકારનો વિડીયો જનરેટ કરી શકો છો ખાલી રેન્ડમ પ્રોમ્પ્ટ્સ લખીને, અને એની લેન્થ હશે 50 to 60 સેકન્ડ સુધીની. અને પછી અમારો જે પ્લાન છે ફ્યુચરમાં એ છે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ મોડલ્સ પણ આવશે આના, જે બહુ જ ઇઝીલી લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકે, જે ChatGPT કરે છે બટ મોર એડવાન્સ એન્ડ ઇન્સ્ટન્ટ રિસ્પોન્સીસ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. કહેતા હોય છે કે AI બધા માણસોને રિપ્લેસ કરી દેશે, બટ મને એવું નથી લાગતું. કોઝ AI જે છે માણસોને હેલ્પ કરશે એમનો વર્ક ઇઝી કરવા માટે. જેમ કે ઇમેજ જનરેશન છે તો એડિટર્સનું કામ ઇઝી થઈ ગયું. નાની નાની વસ્તુઓ માટે એમનો ટાઈમ વેસ્ટ ના કરવો પડે. ડાયરેક્ટ પ્લેટફોર્મ પર જઈને ઇમેજ નાખીને પ્રોમ્પ્ટથી એ કોઈ બી ઇમેજ એડિટ કરી શકે ઇઝીલી. સો કોઈ બી માણસોની જોબ રિપ્લેસ નહીં થાય, બટ એમની હેલ્પ બહુ જ થશે. ઇમેજનો જે અમારો ડેટા છે જે યુઝર્સ બનાવે છે એ ડાયરેક્ટ અમારી પાસે સેવ થઈ ગયો છે. જે અરાઉન્ડ અત્યારે જે ટોટલ ઇમેજીસ જનરેટ થઈ છે અત્યાર સુધી જેનાટ પર, એ 5 કરોડથી વધારે ઇમેજીસ જનરેટ થઈ છે અત્યાર સુધી. આના માટે મેં ચાલુ કર્યું હતું 1 મહિના હું એકલો હતો જે હું ડેવલપ કરતો હતો બેઝિક વેબસાઇટ. પછી મારી ટીમ અને મને 2-3 મહિના લાગે જે બેઝિક વેબસાઇટ લાઈવ કરતા. ChatGPT Gemini વધારે ફોકસ છે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ છે એમનું. ChatGPT બધા ચેટ કરતા હોય છે, આન્સર્સ આપે છે. ક્રિએટિવ પ્લેટફોર્મમાં એ લોકો છે, એમનું પ્લેટફોર્મ સારું છે, બટ ઇન્ડિયાથી કોઈ નથી. જે છે બધું US નું છે. ઇન્ડિયા જેવી કોઈ મેજર એપ્લિકેશન નથી. સો મેં એ ડિસાઈડ કર્યું હતું કે ઇન્ડિયાથી કોઈ મેજર એપ્લિકેશન હોય જે ChatGPT Gemini એ બધા સાથે કમ્પીટ કરી શકે. એટલે જ મેં ઇમેજ જનરેશન પર ફોકસ કર્યું. એમાં ત્યારે કોઈ વધારે કોમ્પિટિશન નતા, તેના પર ફોકસ કર્યું. હવે પછી અમે એક્સપેન્ડ કરીશું આગળ.